હર વખતે મજા આવે છે, ખૂબ આનંદ થાય છે. અને સ્પેશિયલી એટલું કહીશ કે જીફામાં આવું એક લાવો છે અને દરેક આર્ટિસ્ટને આ લાવો મળવો જોઈએ. સો મને આ લાવો મળે છે એના બદલ હું જીફાનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. નોમિનેશન નથી, બટ હા હું બધાને ચીયરઅપ કરવા માટે આવી છું. બધા આર્ટિસ્ટ એક છીએ. નેક્સ્ટ યર હોપ અમારું આવશે નામ. ઇન્ડસ્ટ્રી વિશે એટલું કહીશ કે હા હું પણ કામ કરું છું આ લાઇનમાં અને બધાને એક થઈને કામ કરવાનું છે. દરેક ઇન્ડસ્ટ્રી સેમ છે, દરેક આર્ટિસ્ટ એક છે, બધા એક થઈને કામ કરી અને ઇન્ડસ્ટ્રીને બને એટલો ગ્રો કરીએ. બે શબ્દમાં એટલું જ કહીશ કે જીફા બહુ સારું કામ કરી રહ્યું છે. દરેક આર્ટિસ્ટ માટે આ બહુ સારી ઓપોર્ચ્યુનિટી છે. તો થેન્ક યુ દરેક આર્ટિસ્ટને આટલું સરસ બિરદાવવા માટે અને પ્રોત્સાહિત કરવા માટે ખૂબ ખૂબ આભાર. અને આ મંચ પર મને પણ અવોર્ડ મળેલો છે અને આજે હું અવોર્ડ પ્રેઝન્ટ કરવા આવી છું. સો આઈ એમ વેરી હેપી ટુ બી હિયર ટુડે એન્ડ કુડોઝ ટુ હેતલભાઈ અને અરવિંદભાઈ. મારું નામ આંચલ શાહ છે, એક ગુજરાતી કલાકાર છું અને આજે જીફામાં આવી છું. જીફા કાયમ બહુ સ્પેશિયલ રહ્યું છે કારણ કે એને ઘણું સરસ પ્લેટફોર્મ આપ્યું છે ગુજરાતી આર્ટિસ્ટને એન્ડ આજે 10 વર્ષ પૂરા થાય છે. સો વેરી હેપી ફોર દેટ એન્ડ વેરી પ્રાઉડ ઓફ ઇટ. આ વર્ષે મારું નથી, બટ આઈ એમ હિયર ટુ સપોર્ટ માય ફ્રેન્ડ્સ કે જેમના નોમિનેશન છે અને કારણ કે લાસ્ટ યર બહુ જ સરસ રહ્યું છે આપણી ગુજરાતી ઇન્ડસ્ટ્રી માટે. તો બસ આઈ એમ જસ્ટ ધેર ટુ સપોર્ટ ધેમ. ટોકિંગ એન્ડ એક્સાઇટિંગ. થેન્ક યુ. નમસ્કાર, મારું નામ દામિની દવે છે અને અમારું ફર્સ્ટ ટાઈમ જીફા ફંક્શન છે. અમારી મૂવી નોમિનેટ થઈ છે ફૂલ સ્ટોપ બેસ્ટ એક્શન ડિરેક્ટર માટે. સો આઈ એમ રીલી લૂકિંગ ફોરવર્ડ કે એમને સરને અમારે અવોર્ડ મળે એન્ડ ધીસ ઇઝ માય ફર્સ્ટ ટાઈમ ઇન જીફા એન્ડ ફર્સ્ટ મૂવી ફૂલ સ્ટોપ. સો યા આઈ એમ વેરી હેપી અબાઉટ ઇટ. બહુ સારું લાગે છે. કાંતારી હેઝ ફાઇનલી રિસીવ્ડ જીફા. ખૂબ મન મારું અત્યારે વધારે પડતું ગદગદ થઈ ગયું છે. જ્યુરીને પણ અને બધા જ દર્શકોને, બધા શ્રોતાઓને ખાસ તો ખૂબ ખૂબ અભિનંદન, કારણ કે આ અવોર્ડ એમનો પણ એટલો જ છે. આમાં આવીને તો મને બહુ જ એક્સાઇટમેન્ટ થાય છે કેમ કે મેં બહુ સાંભળ્યું હતું કે બહુ જ સરસ હોય છે. સો હિન્દી ટેલિવિઝન ઇન્ડસ્ટ્રીથી ગુજરાતીનું સફર તો બહુ જ સરસ છે. સો યા આઈ એમ વેરી હેપી અબાઉટ ઇટ. હું તો એ જ કહીશ કે ડિફરન્ટ સબ્જેક્ટ અને ડિફરન્ટ કેટેગરીના પ્રમાણે મૂવી રિલીઝ થાય છે અને એમને સપોર્ટ મળે છે, એપ્રિસિએશન મળે છે. સો આઈ એમ વેરી પ્રાઉડ અબાઉટ ગુજરાતી ઇન્ડસ્ટ્રી એન્ડ આઈ એમ વેરી પ્રાઉડ કે 2025માં મારું ડેબ્યુ થયું છે એઝ એન એક્શન વુમન. સો યા આઈ એમ રીલી લુકિંગ ફોરવર્ડ ટુ ઇટ. નમસ્કાર મિત્રો, હું છું કાજલ વશિષ્ઠ અને હું આવી છું જીફા અટેન્ડ કરવા. ધીસ યર ઇઝ વેરી એક્સાઇટિંગ. મારી ફિલ્મ ફૂલ સ્ટોપની નોમિનેશન મળ્યું છે ફોર બેસ્ટ એક્શન. ફિંગર્સ ક્રોસ્ડ. એકચ્યુઅલી બહુ એક્સાઇટેડ છું કારણ કે બધા એક્ટર્સ અને મેકર્સ ભેગા થયા છે અને મારા કો એક્ટર્સ પરફોર્મ કરી રહ્યા છે. એટલે આઈ એમ લુકિંગ ફોરવર્ડ ટુ ઇટ. જોરદાર ધમાલ. ધેટ્સ ધ 2 words. એબ્સોલ્યુટલી. હા, અમારી ફિલ્મ ફૂલ સ્ટોપ ને નોમિનેશન મળ્યું છે ઇન બેસ્ટ એક્શન. એ પહેલી ગુજરાતી ફિલ્મ છે જેમાં છોકરીઓએ એક્શન કર્યું છે એન્ડ ઇટ ઇઝ સ્ટનિંગ. ગો વોચ ઇટ. નમસ્કાર, હું પૌરવી જોશી, કોસ્ટ્યુમ ડિઝાઇનર્સ, ગુજરાતી ફિલ્મોની એક્ટ્રેસ અને કોસ્ટ્યુમ ડિઝાઇનર, બંને ઇન્ડસ્ટ્રીમાં બંને હતા. 2 નોમિનેશન હતા, બંને ફિલ્મ માટે હતા. એક કાશી રાઘવ અને બીજી દશેરા. આ બંને ફિલ્મોના કોસ્ટ્યુમ ડિઝાઇનિંગ માટે મારું નોમિનેશન હતું એન્ડ ફાઇનલી કાશી રાઘવ માટે મને બેસ્ટ કોસ્ટ્યુમ ડિઝાઇનર ઓફ ધ યર એવોર્ડ મળ્યો. થેન્ક યુ સો મચ જીફા. જીફા છે ને બહુ દિલની નજીક છે બિકોઝ 10 વર્ષ પહેલાં જ્યારે જીફાનો પહેલું એવોર્ડ ફંક્શન હતું ત્યારે એ પેનલમાં હું હતી. એ પછી સંજોગોવશાત એવું થયું કે ઘણા બધા કમિટમેન્ટ્સના કારણે હું બીજા બધા એવોર્ડ ફંક્શન્સમાં નહોતી આવી શકતી અને આ વખતે જ્યારે મારું નોમિનેશન થયું અને જે રીતે માહોલ છે લોકોને જોઉં છું ત્યારે ખબર પડે છે કે અમે તો ખૂણામાં બેસીને પાછળ પડદાની પાછળ કામ કરનારા લોકો જ્યારે એને આવી ઓળખ મળે ત્યારે કોને ના ગમે. એટલે બહુ જ મજા આવી. થેન્ક યુ સો મચ. મારો પરિચય, I'm Neela Mullerkar. Actually, I'm a non-Gujarati artist, but still I work in Gujarati film. This is my first film. I enjoyed making this film very much because the story was hatke. It was too good a story. And today I'm here for my nomination for the film Jai Mataji Let's Rock.
માય સેલ્ફ યામિની જોશી, ગુજરાતી, હિન્દી એન્ડ ભોજપુરી એક્ટ્રેસ, અને બાકી તો ગુજરાતી કાઠિયાવાડી છું. જીફાને તો હંમેશા બ્લેસિંગ દઉં છું, અને બ્લેસિંગ આજે 10 વર્ષ પૂરા કર્યા છે. પહેલા વર્ષે ઘણી બધી ગભરાટ હોય જીફાને, પણ તો છે તે છતાં પણ ગભરાયું નથી. આજે 10 વર્ષ પૂરા કર્યા છે, તો હવે તો જીફાને અનુભવનો ઢગલો થઈ ગયો છે, તો હવે તો હરણફાળ કરશે જીફા. અને બ્લેસિંગ એટલે દઈશ કે અત્યારે જે કલાકારો છે પણ આવનારા કલાકારોને પણ જીફા થકી બિરદાવવામાં આવે, એવી રીતે વર્ષ સુધી આ જીફા ચાલે. અને જીફા આવી રીતે તે ગુજરાતની ધરતીમાં કલાકારોને આનંદ અને હેપીનેસ દેતું જે નથી, પણ તમે જુઓ તો નથી તે છતાં પણ જીફાની ખુશીઓ જો તે આ જ કારણ છે. જીફા દિલ જીતી લે છે કે તમારું નોમિનેશન ન હોય ને તે છતાં પણ કલાકારો અહીંયા હાજરી આપે છે, કેમ કે જીફા એક એવું પ્લેટફોર્મ છે કે જ્યાં તમને જે કલાકારો જલ્દી મીન્સ કે ફિલ્મો દરમિયાન ના મળતા હોય, તો આ પ્લેટફોર્મમાં કલાકાર, ટેકનિશિયન, પ્રોડ્યુસર, ડિરેક્ટર બધા જ લોકો અહીંયા મળી રહે છે. તો કે ને કે કલાકારના 9 રસ હોય છે, તો એવી 9 રસની થાળી ઓનલી ફોર જીફા પૂરી પાડે છે. તો આ થાળી ગુજરાતી જમવા ના આવે, એમાંય કલાકાર ગુજરાતી હોય એ ના જમવા આવે એવું ના બને. તો જીફા એ આપણી થાળી છે. બરાબર. નમસ્તે, હું છું તર્જની ભાટા, ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એઝ એન એક્ટ્રેસ કામ કરું છું. ખાસ મેમ જીફામાં તમે આવ્યા છો, શું વાત કરશો અને આજે તમારું નોમિનેશન છે કે નહીં? હું જીફામાં આઈ થિંક ખાલી બીજી વાર જ આવી રહી છું. જીફા 10 વર્ષ ત્યાં કરી રહ્યું છે, અને બધી જ ફિલ્મ્સ 30 થી 40 ફિલ્મ્સ એક વર્ષમાં બને છે, અને એમાંથી આટલી બધી ફિલ્મ્સ ને ફેલિસિટેટ કરે છે જીફા. સો આઈ એમ વેરી ગ્રેટફુલ ફોર દેટ. એન્ડ ના, મારી ફિલ્મ ઉમરો છે, અને એમાં બહુ જ બધા કાસ્ટના મેમ્બર્સને આજે નોમિનેશન્સ છે, ડિરેક્ટરને નોમિનેશન્સ છે, તો બધાને સપોર્ટ કરવામાં આવે છે. બસ થેન્ક યુ જ કહેવા માંગીશ કે બધા જ લોકો જે આટલા વર્ષોથી ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં કામ કરે છે, લોકોને એક મોટિવેશન આપવા માટે થેન્ક યુ સો મચ. show and I'm very excited. It's been a very long time. બહુ વખત પછી આવી છું હું, અને એનો મને જે ડિફરન્સ છે પહેલાં આવેલી ને આજે આવેલી એનો એકદમ આમ તરત જ દેખાય છે. ખૂબ મહેનત કરી છે અને અપાર પ્રગતિ કરી છે, જાણી જોઈને ખૂબ આનંદ થાય છે. એન્ડ આઈ એમ વેરી હેપી ટુ બી એસોસિએટેડ. નોમિનેટ થયું છે, યસ, અને એના માટે પણ હું થોડી નર્વસ પણ છું. સો મજા છે. જીફા એ ખૂબ બધા લોકોની અથાગ મહેનતનો આ પરિણામ છે, અને હું દરેક વ્યક્તિને જે જીફાની ટીમમાં છે એમને ખૂબ અભિનંદન પણ આપીશ, અને સાથે સાથે ઈશ્વર આપના પર આમ જ કૃપા કરતા રહે કે ગુજરાતી ઇન્ડસ્ટ્રીને માટે તમે આવી મહેનત અને આવો પરિશ્રમ કરતા રહો, અને અમને બધાને એનો નાનો ભાગ પણ બનવા મળે. એટલે પેલું ના કહીએ ગોવર્ધને પોતે ઊંચકશે પણ એને આંગળી આપણે પણ અડાડીએ. મારું નામ મેઘના છે, અને હું એક એક્ટર છું, હું એક ડાન્સર છું, એન્ડ યસ આઈ એમ એન આર્ટિસ્ટ. જીફામાં ખાસ આવેલો શું વાત કરો? જીફા આઈ એમ વેરી પ્રાઉડ કે આપણા ગુજરાતમાં ગુજરાતી ફિલ્મ્સને એન્કરેજ કરવા માટે અને પ્રમોટ કરવા માટે અરવિંદભાઈ આટલું સરસ ઓર્ગેનાઇઝેશન કર્યું છે. એન્ડ યસ આઈ એમ એક્સ્ટ્રીમલી એક્સાઇટેડ ટુ બી હિયર. And yeah, this is amazing, and I'm so proud to be here and being a part of this Jifa Awards, and yeah, that's all. मेरा नाम भाग्यश्री विनायक ठाकुर है, and we just won the award for best editor for film Brahm. Bhagyashree and Vruta, editors of the year for film Brahm. We are super happy and excited. We are thrilled because we have given a lot of our hard work and heart and soul to this film Brahm. So we are super happy. મારું નામ ક્રીના પાઠક છે, હું એક એક્ટર છું. અચ્છા, હવે ખાસ તમે જીફામાં આવ્યા છો, કેવું લાગી રહ્યું છે અને શું વાત કરો? હું સુપર એક્સાઇટેડ છું. મારા ફ્રેન્ડ્સના નોમિનેટેડ છે, તો એ લોકો માટે પણ એક્સાઇટેડ છું. અને ઓલવેઝ જીફા હંમેશા જ સુપર હોય છે. તો યા, જીફામાં આઈ થિંક લાસ્ટ હું 3 to 4 યર્સથી આવી રહી છું, અને હું આ ઇન્ડસ્ટ્રીમાં પણ લાસ્ટ 4 યર્સથી જ છું. સો યાર, લાસ્ટ 3 to 4 યર્સથી આઈ થિંક અમેઝિંગ જ હોય છે એક્સપિરિયન્સ મારો. ના, પણ મારી ફિલ્મ નોમિનેટેડ છે. ખાસ જીતવા માટે આજના દિવસ માટે શું વાત કરશો ખાસ? હજી તો અવોર્ડ ફંક્શન હજી સ્ટાર્ટ થયું છે, તો તમે લાસ્ટમાં પૂછો, હું તમને મારું એક્સાઇટમેન્ટ કહીશ. I'm Masum Soni, like daughter of Sanjay Soni. He's the producer, Raj Films producer, and અમે લોકો અત્યારે 3 મૂવીઝ રિલીઝ કરેલી છે. જીફામાં આવ્યા છો, કેવું લાગી રહ્યું છે અને શું ખાસ વાત કરશો?
ઇટ ઇઝ અ વેરી સ્પ્લેન્ડેડ એક્સપિરિયન્સ, બહુ જ સરસ છે એન્ડ વી લવિંગ ઇટ. અને એવરી યર કંઈક નવું ને નવું આવે છે એન્ડ એઝ પર ગુજરાતી ઇન્ડસ્ટ્રીઝ મૂવીઝ અત્યારે જે રીતે પ્રોગ્રેસ કરી રહી છે દેટ ઇઝ એ છે કે બધા બહુ પબ્લિક ઇન્ટરેસ્ટ લઈ રહી છે ઇન ગુજરાતી મૂવીઝ. ઇવન ધ એક્ટર્સ આર સ્પ્લેન્ડેડ, બધા બહુ સારી રીતે વર્ક કરી રહ્યા છે અને ગુજરાતી ઇન્ડસ્ટ્રી ધીમે ધીમે આગળ વધી રહ્યું છે. અમારે આજે મિસ્ત્રી મૂવીનું નોમિનેશન છે તો આઈ વી વર્ક ફોર દેટ કે એમાં અમે લોકો જીતી શકીએ. મિસ્ત્રી મૂવી ગ્રેટ હેપીનેસ મારા ડેડનું છે તો હિઝ ડ્રીમ ઇઝ કમિંગ ટ્રુ, સો આઈ વુડ લવ દેટ કે અમે લોકો નોમિનેશન જીપા વિશે 2 શબ્દોમાં કહેવામાં આવ્યા છે. સોરી જીપા માટે 2 શબ્દોમાં શું કહેવું? 2 શબ્દમાં ગ્રેટ, આઉટસ્ટેન્ડિંગ, લવિંગ. મારું નામ દીપિકા પાઠક છે. બાય પ્રોફેશન હું એડવોકેટ છું અને આર્ટિસ્ટ પણ છું. નોમિનેશન નથી પણ હું છેલ્લા લાસ્ટ 9 યર્સથી જીફામાં આવું છું. કોરોના પછી 1-2 વર્ષ નથી આવી પણ આમ કન્ટિન્યુઅસ જ છે મારું જીફામાં આવવાનું. અને મારું નામ પૂનમ શર્મા છે. હું એક્ટ્રેસ છું ને મારો પિક્ચર આવી ગયા છે ઓલરેડી સુરતી લોચો, જો લાસ્ટ વીક રિલીઝ થયા હતા ને હજી બે પિક્ચર કરું છું. સો ધીસ ઇઝ માય ફર્સ્ટ ટાઈમ હિયર ઇન જીફા અવોર્ડ એન્ડ યા નહીં હું એકચ્યુઅલી લાસ્ટ 1 યરથી હું ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં કામ કરું છું. ફ્રેન્કલી સ્પીકિંગ માય ફર્સ્ટ મૂવી હેઝ રકમ. તો હમણાં નોમિનેશન નેક્સ્ટ યર આઈ કેન ઇમેજિન બટ ધીસ યર નો, બટ આઈ એમ સુપર એક્સાઇટેડ અને બધાએ મને નિમંત્રણ કર્યા અહીંયા અને હું અહીંયા આવી છું. સો યા દેટ્સ નાઇસ. જીફા અવોર્ડ હમણાં આ 2025નો જીફા અવોર્ડ છે, 10મી જીફા અવોર્ડ થાય છે. સો બહુ સારો રીતે બધાએ પ્રોગ્રામ થાય છે, બધાએ સ્ટાર કાસ્ટને બોલાવીને અવોર્ડ આપે છે, બધા કામનું એપ્રિશિએટ કરે છે. તો દેટ ઇઝ વેરી ગુડ થિંગ એન્ડ આઈ રિયલી હોપ કે આગળ વધતા આ બહુ સારો થશે હજી. હું છું અજિતા ઇટાલિયા અને માય હસબન્ડ જગદીશ ઇટાલિયા, એમનું મૂવી હતું દશેરા. સો આઈ એમ વાય મારા મૂવીનું આઈ મીન જે મારા હસબન્ડનું મૂવી હતું એના નોમિનેશન્સ છે ડેફિનેટલી. એન્ડ જીફાને સૌથી પહેલાં તો 10 યર્સ કમ્પ્લીટ થાય એના માટે ખૂબ ખૂબ અભિનંદન. અને ધીસ ઇઝ માય 3rd ટાઈમ એટ જીફા એન્ડ આઈ થિંક we need more and more awards like these for Gujarati industry so that આપણી ગુજરાતી ઇન્ડસ્ટ્રી થોડી આગળ આવે and we beat the Hollywood and Tollywood also. I think the way it is organized. હાય નમસ્કાર, હું છું ધ્રુવી સોની અને મારી 2 ફિલ્મ હમણાં જ આવી છે, બ્લેક બર્થડે અને બેહદ. મજા આવી રહી છે અને એક તો લોકો મને મળી રહ્યા છે અને મને બેસ્ટ વિશેસ આપી રહ્યા છે તો મને વધારે સ્પેશિયલ ફીલ થઈ રહ્યું છે કારણ કે મારી ફિલ્મ હમણાં જ રિલીઝ થઈ છે તો યા ફીલ સ્પેશિયલ. હમણાં મેં 1 જ વર્ષ થયું છે સો ધીસ માય ફર્સ્ટ જીફા. આઈ વિશ કે નેક્સ્ટ યર થાય. બહુ મજા આવી રહી છે અને મારો ફર્સ્ટ ટાઈમ એક્સપિરિયન્સ છે જીફાનો એકચ્યુઅલી. સો યા આઈ એમ એન્જોયિંગ વેરી મચ. હાય, હું છું યોગિતા પટેલ. બહુ જ મજા આવી રહી છે અને હા, આ વર્ષે મારું પરફોર્મન્સ છે અને ધમાકેદાર પરફોર્મન્સ કરવા આવી રહી છું હું જીફામાં. અને જીફાને કોંગ્રેચ્યુલેશન્સ, આ વર્ષે 10 વર્ષ પૂરા થયા છે. નોમિનેશન નથી પણ આવતા વર્ષે મારી ફિલ્મનું નોમિનેશન શ્યોર હશે. આ ટાઈપ શ્યોર. 2 સોંગ છે મારા, જેમાં એક પાટણથી પટોળા અને મારું જ ફિલ્મનું એક સોંગ છે બ્લેક બર્થડેનું ટાઇટલ સોંગ જે હું પરફોર્મ કરવા જઈ રહી છું. હું દર વર્ષે જીફા સાથે જોડાયેલી છું અને આવતા કેટલાય વર્ષો સુધી હું જીફા સાથે જોડાયેલી છું. ગુજરાતનું ગૌરવ એટલે જીફા. સોનાલી લેલે દેસાઈ નોમિનેટ થઈ છું બેસ્ટ એક્ટ્રેસ કેટેગરીમાં ભ્રમ ફિલ્મ માટે. કોંગ્રેચ્યુલેટ કરવા માંગુ છું. 10 વર્ષ સક્સેસફુલ વર્ષ કમ્પ્લીટ કર્યા છે અને દર વર્ષ કરતાં વધારે ને વધારે ફોર્સ સાથે ને વધારે પાવર સાથે આવી રહ્યું છે જીફા, એટલે બહુ જ મજા આવે છે. હેલો ફ્રેન્ડ્સ, હું છું ગ્રીવા કંસારા, તમારા બધાની મમ્મી. જીફામાં આવી છું તો પહેલાં તો હું જીફાને 10 વર્ષ પૂરા થવાનું કોંગ્રેચ્યુલેશન્સ કહીશ ને આવી જ રીતે 10 વર્ષ નહીં પણ 10,000 વર્ષ પૂરા કરે એવી મારી એ લોકોને વિશેષ છે. મારું તો નથી પણ આવતા વર્ષે શ્યોર મારા 2-4 નોમિનેશન તો હશે જ કેમ કે મારી પિક્ચરો આવવાની છે. મેં હમણાં સસ્પેન્સ મૂવી કરી છે, થ્રિલર કરી છે, કોમેડી કરી છે, તો બધા જ જોનરની મારી મૂવીઝ છે. તો આઈ થિંક આવતા વર્ષે બધા જ ઝોનમાં અમારું એક નોમિનેશન તો હશે. મજા આવી રહી છે. જૂના નવા બધા જ મિત્રો મળી રહ્યા છે. એવું લાગે છે કે ફેમિલી પાછું ભેગું થઈ ગયું છે. જીફા અવોર્ડનું 10મી એનિવર્સરી છે, રાઈટ? તો બહુ જ સરસ મજાનો માહોલ છે. બહુ જ બધા સેલિબ્રિટીઝ ગેટ ટુગેધર કરવાના છે અને ઘણા બધા પરફોર્મ કરવાના છે તો બહુ જ મજા આવવાની છે. અને આ એવોર્ડ જ એક જે છે ત્યાં બધા ભેગા થઈને બધા ગેટ ટુગેધર કરી શકીએ છીએ અને બહુ જ મજા આવે છે. જીફાની અંદર મારું નોમિનેટ નથી પણ મારી ફિલ્મ જે વિક્રમ નંબર 1 હતી ગઈ દિવાળીએ રિલીઝ થઈ હતી તો એનું જે સોંગ છે જેમાં ફાઇટ માસ્ટર છે એમનું પણ છે અને બીજા જે એક ટાઇટલ સોંગ હતું જે ચંદન રાઠોડજી છે એમને કરી હતી તો એમના જે કોરિયોગ્રાફર છે એમનું પણ નોમિનેશન છે. તો હું બહુ જ ખુશ છું કે ચાલો
એ લોકોને તો નોમિનેશન મળ્યું છે. ગુજરાતી ઇન્ડસ્ટ્રી તો હવે લાલો ફિલ્મ પછી તો કંઈ કહેવા જેવું નથી, કારણ કે બધાને ખૂણે ખૂણે ખબર પડી ગઈ છે, વર્લ્ડમાં ખબર પડી ગઈ છે કે ગુજરાતી ઇન્ડસ્ટ્રી શું છે. તો બસ આ જ રીતે સપોર્ટ કરો, અને એવું નથી કે બજેટ બિગ બજેટ મૂવી હોય તો જ સારી છે ને એવું બધું વિચારીને તમે જોવા જાઓ. બજેટ કંઈ પણ હોય, પણ નોલેજ કોની પાસે કેવું છે ને કોણ કેવી ફિલ્મ બનાવે છે, જેના વિષયો કેવા છે, એ બધું જોઈને તમે ફિલ્મ જરૂરથી જોવા જાઓ. ગુજરાતી ફિલ્મો બહુ જ સરસ વાર્તાઓ લઈને આવી રહી છે. હાય, હું છું સૌમ્યા પંડ્યા ઠક્કર, 3D પેઇન્ટિંગ આર્ટિસ્ટ અમદાવાદથી. એક પણ વર્ષ એવું નથી કે જ્યારે મેં મિસ કર્યું હોય, અને આ વખતે પણ અમે બહુ જ એક્સાઇટેડ છીએ. બહુ બધું નવું ટેલેન્ટ જોવા મળશે, અને દર વર્ષે નવા આર્ટિસ્ટ, નવા સેગમેન્ટ્સ ઓપન થઈ રહ્યા છે, અને બધા એક્ટર્સમાં ડાન્સિંગ કેપેબિલિટીઝ પણ બહુ જ વધારે પોલિશ જોવા મળી રહી છે. સો વી આર સીઈંગ દેટ એન્ટાયર બાર ઓફ ધ event is increasing every year, and we are very much proud of Hetal Thakkar and team. Arvind Begda is doing great, and GIFA is one of the best award event ever happened. તો એ એના સેગમેન્ટમાં ટોપ કરે છે, and we are very proud to be here. Thank you. ખાસ તો એ છે કે આજે હું નોમિનેટ થઈ છું બેસ્ટ ડેબ્યુ ફિમેલમાં, અને એક્સાઇટેડ બી છું અને એટલી નર્વસ બી છું. લેટ્સ સી અંદર શું થાય છે, પછી ખબર પડે. જીફા જેવા કાર્યક્રમો થવા જોઈએ. એકચ્યુઅલી નવા જે ન્યૂ કમર્સ એક્ટર્સ છે, કોઈ પણ છે આ ફિલ્ડનું, એ લોકોને એક ચાન્સ મળે છે, અને પ્લસ આવું કંઈક કરવાનો એક ઉત્સાહ મળે છે, જેમાં નોમિનેશન અને અવોર્ડ્સ મળે છે. એ લોકોને આ બધું કરવાનો વધારે ઉત્સાહ વધે. મૂવી આવી છે કુંડાળું કરી, એમાં મેં મંગુનું કેરેક્ટર કર્યું છે. એમાં મને ફિમેલ ડેબ્યુનું નોમિનેશન મળ્યું છે. હેલો, ગુડ ઇવનિંગ. હું અહીંયા જીફામાં આવીને બહુ જ એક્સાઇટેડ છું, હેપી છું, અને આ માહોલને એન્જોય કરી રહી છું એકચ્યુઅલી. સો મારી ડેબ્યુ ફિલ્મ આવી રહી છે, કુકા ઇઝ ધ મની કેશ, ડિરેક્ટેડ બાય હિમાંશુ પટેલ એન્ડ પ્રોડ્યુસ બાય દિવ્યાબેન પટેલ. સો મારું જે મૂવી જે ડેબ્યુ ફિલ્મ આવી રહ્યું છે, એ બહુ જ સરસ મજાનું એન્ટરટેનમેન્ટ મૂવી આવી રહ્યું છે, અને નેક્સ્ટ યર ડેફિનેટલી એન એવોર્ડ. મારું ફર્સ્ટ યર છે જીફામાં, અને મારા માટે આ બહુ જ એક્સાઇટમેન્ટ છે, નવું લાગે છે, અને લાઈક વાઇબ એકદમ ચેક છે. જીફા ઇઝ લાઈક આઈફા અવોર્ડ ફોર મી, પણ ગુજરાતી વર્ઝન ઓફ આઈફા, અને જે ફેશન, ઇનોવેશન, એન્ટરટેનમેન્ટ, આ બધું જ કોમ્બિનેશન આપણને જીફામાં જોવા મળે છે. સો એ મસાલેદાર ઇવનિંગ માટે આપણે એન્જોય કરીશું. તમે જીફામાં આવ્યા છો, કેવું લાગી રહ્યું છે અને ખાસ શું વાત? ફર્સ્ટ ટાઈમ જીફામાં તો હું જ્યાંથી સ્ટાર્ટ થયું ને જીફા 10 વર્ષ પહેલાંથી હું છું, જૂની પ્રોડ્યુસર છું, અને આજે જીફાની અંદર 2026માં જ્યારે એવોર્ડ ફંક્શન થઈ રહ્યું છે તે સો એક્સાઇટેડ. એનું કારણ છે કે અમારી ફિલ્મ કુકાનું પણ પ્રમોશન અહીંયા થઈ રહ્યું છે. હું પ્રોડ્યુસર છું, સર ડિરેક્ટર છે. અમારી મારુતિ આર્ટ કંપનીના બેનર છે. જીફા એવોર્ડ ફંક્શનની અંદર પ્રમોશન માટે અમે લોકો અહીંયા આવ્યા છીએ. અમારી પૂરી ટીમ, મેઘા પાટી, મોહિત શર્મા, આખી ટીમ અહીંયા આવી છે, અને અમારી ફિલ્મના પ્રમોશન માટે ઓડિયન્સ સુધી પહોંચવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ, કારણ કે પબ્લિસિટી વગર તો ફિલ્મ ઇન્ડસ્ટ્રી અધૂરી છે. તો જેટલા થાય એટલા પ્રયત્નથી અમે લોકો પબ્લિસિટી કરી અને ઓડિયન્સ સુધી પહોંચવાનો પ્રયત્ન કરીએ છીએ. અને સૌથી મહત્વનો અને ગ્રેટ પાડો જીફા હેતલભાઈ અને અરવિંદભાઈ દ્વારા અમને મળી રહ્યો છે. તો થેન્ક્સ ફોર ઓલ ઓવર ટીમ જીફા. થેન્ક યુ સો મચ. જીફાના પ્લેટફોર્મથી અમે અહીંયા છીએ. સર, શું કહેશો? બસ જીફાનું તો કંઈ કહેવું વાત જ અલગ છે, કેમ કે હું આટલા વર્ષોથી ક્યારેય ઇન્ટરવ્યૂ આપતી નથી. આજે પહેલી વખત આપી રહ્યો છે, અને એ પણ જીફાના પ્લેટફોર્મ, જીફા દ્વારા અહીંયા પ્રેઝન્ટ થઈ રહ્યો છું. મેં લગભગ 80 ઉપર મૂવી ડિરેક્શન કરી ચૂક્યો છું, તેમ છતાં પણ ક્યારે પણ કોઈ ઇન્ટરવ્યૂ આપતો નથી. ખાસ એ વાત કહું છું કે કુકા એટલે રોકડા પૈસા, અને અમારી મૂવી કુકાની અંદર અરવિંદભાઈ વેગડાએ ટાઇટલ સોંગ ગાયું છે કુકા. એ લોકો જોશે એટલે ખબર પડી જશે કે કુકા એટલે શું. ભાઈ કુકા ગઈને ગયા છે. મારું નામ ચેતાલી છે. મારું નામ અમારા હસબન્ડ હર્ષિલ છે. અમે બંને કોન્ટેન્ટ ક્રિએટર્સ છે. જીફામાં આ વર્ષે અમારું ફર્સ્ટ ટાઈમ છે. 10 વર્ષ ખતમ ફિનિશ થયા છે. ઇટ્સ વેરી પ્રાઉડ મોમેન્ટ. જીફાના 10 વર્ષ થયા છે, અને અમે બહુ જ લકી છીએ કે અમને ફર્સ્ટ ટાઈમ ઇન્વાઇટ મળ્યું છે. અમેઝિંગ ફિલિંગ આવે છે. અમે ઈચ્છીએ છીએ કે કદાચ ફ્યુચરમાં આવી શકે. અમે હજી કોન્ટેન્ટ ક્રિએટર્સ છે, મૂવીઝમાં નથી આવતા, બટ હોપફુલી
એવું થાય છે કે ગુજરાતી મૂવીઝ આટલું સારું કરી રહ્યું છે અને બોલિવૂડને ટક્કર આપી રહ્યું છે તો ઇટ ફીલ્સ રીલી પ્રાઉડ. ખૂબ જ મજા આવે છે ટુ બી ઓનેસ્ટ. બહુ જ સારો શો છે. હજી સુધી અંદર ગયા નથી પણ જે લોકો કહે છે કે અંદર વધારે મજા આવશે, હવે એક્સાઇટમેન્ટ એ થાય છે કે અંદર શું મજા આવશે. હજી આ રેડ કાર્પેટમાં જ હતા, એટલી સારી ફિલિંગ આવે છે કે અંદર જાણે ફર્સ્ટ અવોર્ડ શો ખૂબ જ મજા આવશે. સરસ. ગુજ્જુ ગર્વ, ગુજરાતનું ગર્વ.